હલો, આજે આપણે વાત કરીએ છીએ બેક પેજ રેમિશન પ્રોગ્રામ માટે. ઓકે, હવે પ્લીઝ આ આખી વસ્તુ સાંભળો. હું અહીંયા યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇલિનોય લાઇસન્સ્ડ અટર્ની છું. મારી પોતાની લો ફર્મ છે, એનું નામ છે ધી લો શેડ. ઓકે, આખી વાત સાંભળજો. સો આજે આપણે વાત કરીએ છીએ બેક પેજ રેમિશન પ્રોગ્રામ. એની ફાઇલિંગ ડેડલાઇન છે March 31, 2026. આ વન ટાઈમ રેમિશન પ્રોગ્રામ છે. કોની માટે? ઓકે, જો થોડી આપણે પાછળની વાત કરીએ. અહીંયા યુનાઇટેડ સ્ટેટ્સમાં 2004થી 2018 લગી સુધી એક વેબસાઇટ હતી કોલ્ડ backpage.com, જેના ઉપર પ્રોસ્ટિટ્યુશન એટલે કમર્શિયલ સેક્સ વર્ક હોય, આપણે સેક્સ વર્કની એડ્સ મુકાતી હતી. ઓકે, એટલે હવે 2018માં અહીંયાની ફેડરલ ગવર્મેન્ટે આવી અને વેબસાઇટને બંધ કરાવી લીધી અને એના પૈસા જપ્ત કરી લીધા. ઓકે, એના પછી એપ્રિલ 2018થી જૂન 2020 સુધી બીજી એક વેબસાઇટ પોપઅપ થઈ વિચ ઇઝ કોલ્ડ cityxguide.com, જેના ઉપર પાછી પ્રોસ્ટિટ્યુશન રિલેટેડ એડ્સ મુકાઈ રહી હતી. ઓકે, એટલે હવે ગવર્મેન્ટે આવીને એ પાછી બંધ કરી દીધી, એ વેબસાઇટ જપ્ત કરી લીધી, એના પૈસા લઈ લીધા, એનો ક્રિમિનલ કેસ ચાલ્યો અને એની વાત છે. અત્યારે આપણે પણ જે પૈસા જપ્ત કરી લીધા, ઓકે, એનું બિકોઝ ઇટ વોઝ ઇલીગલ. અહીંયા તમારાથી એવી વેબસાઇટ ના, એવું માર્કેટ પ્લેસ ના ક્રિએટ કરાય જેના ઉપર તમે પ્રોસ્ટિટ્યુશન અને ટ્રાફિકિંગ ફેસિલિટેટ કરી રહ્યા છો. એ વસ્તુ ઇટસેલ્ફ કરાય જ નહીં. એટલે એ લોકોની વેબસાઇટ એ લોકોને ધંધો બંધ કરી દીધો, પૈસા લઈ દીધા. ઓકે, ફાસ્ટ ફોરવર્ડ અત્યારનો ટાઈમ, તો એ જે પૈસા હતા વિચ ઇઝ અપ્રોક્સિમેટલી મોર દેન $200 million. ઓકે, એનું એક ફંડ બનાવ્યું which is called the back page remission program. Okay, so હવે જો તમારી પોતાની કે તમારા ફેમિલી મેમ્બરની જો એ અત્યારે માઇનર હોય કે ગુજરી ગયા હોય, ઓકે, તો તમે એની એસ્ટેટ થ્રુ તમે એના બદલે આ અપ્લાય કરી શકો છો. સો જો તમારી પોતાની એડ કે આના ઉપર પોસ્ટ થઈ હોય બિટવીન 2004 backpage.com ઉપર પોસ્ટ થઈ હોય બિટવીન 2004 to 2018 ઓર ઓન cityxguide.com ફ્રોમ એપ્રિલ 2018 to જૂન 2020. સો જો તમારી એડ પોસ્ટ થઈ હોય કમર્શિયલ સેક્સ વર્ક માટે અને તમારું એન્ગેજમેન્ટ ઇન કમર્શિયલ સેક્સ વર્ક, ઓકે, જો એ જોર જબરજસ્તી, ફોર્સ, ફ્રોડ, કોઅર્ઝન, કોઈએ તમને દબાવમાં લાઈક તમારા કાગળિયા લઈ લીધા અને કીધું કે ઓકે હવે તમારે તમારા પાસપોર્ટ લઈ લીધા અને કીધું કે તમારે હવે સેક્સ વર્ક કરવાનું, કે ભાઈ તમને કોઈ દબાવ આપી દીધો કે કીધું કે તમારા ફેમિલીને કશું કરશે કે કોઈને કહેશે કે કોઈ પણ જાતનો મેન્ટલ દબાવ. ઓકે, અને ઇટ ઇઝ ઓકે કે જો તમે તમે એવું વિચાર્યું હોય કે ચલો હું મારી જાતે સેક્સ વર્ક કરીશ અને એમ કરીને પોતાની એડ પોસ્ટ કરી હોય કે કોઈ બીજાએ તમારી એડ પોસ્ટ કરી કે તમને ખબર નથી કોઈએ તમારી એડ પોસ્ટ કરી, પણ તમે એડ પોસ્ટ કરી પણ પછી જેમ આગળ વધ્યા એમ સમહાવ કોઈ બીજું આવી અને તમારા ઉપર ફ્રોડ, ફોર્સ, કોઅર્ઝન, કોઈ પણ અલગ અલગ રીતે તમને દબાવમાં જો આવી અને તમારી પાસે સેક્સ વર્ક કરાયું હોય, ઓકે, અને તમારી એડ પોસ્ટ થઈ હોય, ઓકે, બેઝિકલી તમે ના ઈચ્છતા હો તો પણ તમારે સેક્સ વર્ક કરવું પડ્યું અને તમારી એડ જો બેકપેજ કે CTX ગાઈડ ઉપર પોસ્ટ થઈ છે તો યુ કેન રિકવર પાસ્ટ અને ફ્યુચર તમારા મેડિકલ એક્સપેન્સીસ, તમારા બિહેવિયરલ હેલ્થ એક્સપેન્સીસ, એની અધર એક્સપેન્સીસ રિલેટેડ ટુ આ જે તમારો જોડેનો જે એક્સપિરિયન્સ થયો ટ્રાફિકિંગનો એક્સપિરિયન્સ. ઓકે, જો તમે માઇનર હતા જ્યારે આ વસ્તુ થઈ, ઓકે, તમારી એડ પોસ્ટ થઈ સેક્સ વર્ક માટે, અને જો તમે માઇનર હતા બેઝિકલી બાલિક અંડર 18, ઓકે, તો તમે ઓટોમેટિકલી ક્વોલિફાય થાવ છો, તમારે ફોર્સ, ફ્રોડ કે કોઅર્ઝન કશું પ્રૂવ કરવાની જરૂર નથી. અને જો તમે અડલ્ટ હતા તો એકવાર પણ, ઓકે, ક્યારે પણ ડ્યુરિંગ આ કમર્શિયલ સેક્સ વર્કની તમારી જર્નીમાં અને being posted on back page, if there was any time જ્યાં ફોર્સ, ફ્રોડ કે કોઅર્ઝન થ્રુ તમારે સેક્સ વર્ક કરવું પડ્યું, ઓકે, તો આ તમારી માટે લાગુ પડે છે. ઇટ્સ અ વેરી લુક્રેટિવ પ્રોગ્રામ. આઈ નો આ સેન્સિટિવ વાત છે, પણ
ઇટ્સ અ વન ટાઈમ થિંગ. માર્ચ 31st એની ડેડલાઇન છે. મારી પોતાની લો ફર્મ છે. કોન્ફિડેન્શિયલ કન્સલ્ટેશન મારી જોડે થઈ શકે છે. ઓકે, અને એનીબડી એનીવેર ઇન ધ વર્લ્ડ ક્વોલિફાઈઝ ફોર ધીસ. ઓફકોર્સ આ વસ્તુ થઈ યુનાઇટેડ સ્ટેટ્સમાં તો સેક્સ ટ્રાફિકિંગ હેઝ ટુ હેપન ઇન યુનાઇટેડ સ્ટેટ્સ. પણ અત્યારે સપોઝ તમે ક્યાંય બીજી કન્ટ્રીમાં હો, પણ કોઈક બિટવીન ધ એલિજિબલ પીરિયડ 2004 થી 2018 સુધી ઓન બેકપેજ અને એપ્રિલ 2018 ટુ જૂન 2020 ઓન CityX ગાઈડ. જો તમારી એડ આવી રીતે પોસ્ટ થઈ હોય ફોર સેક્સ વર્ક તો પ્લીઝ ઇટ્સ અ બહુ બેનિફિટવાળો. આ તમારી માટે છે, તમારા હિલિંગ માટે છે. ઓકે, કોઈ કેપ નથી કેટલા તમને મળી શકે છે. ઇટ ઇઝ ઓલ બેઝડ અપોન તમારા શું ડોક્યુમેન્ટેડ લોસીસ છે, તમે કેમ રીતે તમારું પેટિશન તૈયાર કરો છો. એટલે કોઈ પણ ક્વેશ્ચન હોય તો મારી લો ફર્મને કોન્ટેક્ટ કરો. મારી એડ્રેસ છે, વેબસાઇટ એડ્રેસ છે www.THELAWSHED.com. મારો પોતાનો સેલફોન નંબર જે વોટ્સએપ ઉપર પણ છે એ 8475298279. ઓફિસનો નંબર છે 3122192447. આ અટર્ની એડવર્ટાઇઝિંગ છે. હું પોતે વકીલ છું, ઇલિનોયમાં લાઇસન્સ છું, અને અત્યારે મારી લો ફર્મ આના આના ક્લાયન્ટો લઈ રહી છે. આ અટર્ની એડવર્ટાઇઝિંગ છે. જ્યાં સુધી મારી અને તમારા વચ્ચે સાઇન્ડ એન્ગેજમેન્ટ અગ્રીમેન્ટ ના હોય ત્યાં સુધી અટર્ની ક્લાયન્ટ રિલેશનશિપ ફોર્મ નથી થતી. જસ્ટ બિકોઝ તમે આ સાંભળ્યું દેટ ડઝન્ટ મીન કે હું તમારો વકીલ બની ગયો, ઓબ્વિયસલી. અને તમારી આ જનરલ ઇન્ફોર્મેશન છે. તમારી પોતાની એવરી સિચ્યુએશન, બધાની વાત પોતપોતાની અલગ અલગ વાત હોય છે. એટલે આ જનરલ ઇન્ફોર્મેશન છે અને ધેટ્સ ઇટ. થેન્ક યુ.